નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં દ્રવ્યોના સ્થળાંતર વિશે ભણી ગયા, તો આજે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરીશું। તો નાઇટ્રોજન ચક્ર એટલે શું? એમ જોવા જાય તો વનસ્પતિ વાતાવરણમાં નાઇટ્રોજન છે જ વધુ માત્રામાં, પણ એ વનસ્પતિ ડાયરેક્ટ લઈ શકતા નથી। વનસ્પતિ જે નાઇટ્રોજન છે તે ક્યાંથી લેશે? તો નાઇટ્રોજનનું શોષણ ભૂમિમાંથી જ કરે છે। તો વનસ્પતિ છે, તો વનસ્પતિને કેમ નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે? કંઈક તો કારણ હશે ને। તો પહેલી વસ્તુ કે આપણે એમ વિચારવાનું કે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન ક્યાં ક્યાં કોના કોના બંધારણમાં હોય છે? તો નાઇટ્રોજન જે છે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ન્યુક્લિક એસિડ છે। તો ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ વનસ્પતિમાં કોષ કેન્દ્ર ધરાવે ને, કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય ડીએનએ ને આરએનએ આવેલું હોય છે। તો ન્યુક્લિક એસિડ છે, તેના બંધારણમાં વનસ્પતિને નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે। ત્યારબાદ વિટામિન બનાવવા માટે કેટલાક અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે। તેમજ ખાસ કરીને આપણે વાત કરીએ તો એમિનો એસિડના બંધારણમાં, અને એમિનો એસિડ ભેગા મળીને શું બનાવે? તો એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીન બનાવે છે। તો આવી રીતે વનસ્પતિ છે, તો વનસ્પતિમાં જે આટલા બધા ઘટકો છે, તો એના કાર્બનિક સંયોજનો, તો કાર્બનિક સંયોજનોના બંધારણમાં નાઇટ્રોજનની આવશ્યકતા એને હોય છે। તો વનસ્પતિ જે છે ને, તો વનસ્પતિમાં આવી રીતે કહી શકીએ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સાથે સાથે શેની આવશ્યકતા હોય? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સાથે નાઇટ્રોજનની પણ એને આવશ્યકતા હોય, કારણ કે નાઇટ્રોજન એને નહીં મળે તો આ બધી વસ્તુ બનશે નહીં। તો આવી રીતે જો જમીન છે, તો જમીનમાંથી જો લિમિટેડ મળે ને, જો જમીનમાંથી લિમિટેડ નાઇટ્રોજન મળી જાય તો શું થશે? જમીનમાં રહેલા સૂક્ષ્મજીવ, જમીન છે તો જમીનમાં રહેલા સૂક્ષ્મજીવ અને વનસ્પતિ બંને વચ્ચે સ્પર્ધા થશે। જો લિમિટેડ નાઇટ્રોજનનો સોર્સ હશે ને જમીનમાં, તો શું થશે? કે સૂક્ષ્મજીવો પણ જમીનમાં હોય જ છે, તો સૂક્ષ્મજીવ અને વનસ્પતિ બંનેને જ નાઇટ્રોજનની આવશ્યકતા હોય છે। તો એ બંને વચ્ચે શું થશે? કોમ્પિટિશન થાય છે। પણ નાઇટ્રોજનની માત્રા અન્ય પોષક તત્વની કમ્પેરમાં કેવી હોય? જમીનમાં વધારે જ હોય છે, જેથી કરીને આવી કન્ડિશન સર્જાય નહીં। તો જો આવી રીતે નાઇટ્રોજન જે છે, તો નાઇટ્રોજન શું કહેવાય કે નૈસર્ગિક તેમજ એટલે કે કુદરતી અને કૃષિ નિવસન તંત્ર જે છે, કૃષિ નિવસન તંત્ર છે, કે જેમાં આપણે એને માટે કયો વર્ડ યુઝ કરી શકીએ? તો બંને માટે, નૈસર્ગિક નિવસન તંત્ર અને કૃષિ નિવસન તંત્ર બંને માટે સીમાંતક ખનિજ પોષક કહી શકીએ, ખનિજ પોષક તત્વ કહી શકીએ। સીમાંતક ખનિજ પોષક તત્વ એટલે કે એની ખૂબ જ જરૂરિયાત છે। પછી એ કુદરતી નિવસન તંત્ર હોય કે કૃષિ નિવસન તંત્ર હોય, બંને માટે નાઇટ્રોજન છે તેને માટે સીમાંતક ખનિજ પોષક તત્વ કહેવાય છે। હવે તમને ખબર જ હશે, કેમેસ્ટ્રીમાં આવી જ ગયું હશે કે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજન કે જેમાં બે નાઇટ્રોજનના પરમાણુઓ આવેલા છે, અને બંને નાઇટ્રોજનના પરમાણુ એકબીજા સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે। શેનાથી જોડાયેલા હોય છે? તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે। પણ વનસ્પતિ ડાયરેક્ટ N2 સ્વરૂપે એનું શોષણ કરશે નહીં। તો હવે તમને એમ થશે N2 સ્વરૂપે શોષણ નહીં કરશે તો એ શું કરશે? તો એ શું કરશે કે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું પરિવર્તન નાઇટ્રેટ સ્વરૂપમાં થશે, કાં તો એમોનિયા સ્વરૂપમાં થાય છે। તો આવી રીતે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું રૂપાંતર કેમાં થાય છે? નાઇટ્રોજનનું રૂપાંતર એમોનિયામાં થાય છે। તો નાઇટ્રોજનમાંથી એમોનિયામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? તો એ પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપક કહેવામાં આવે છે। પ્રક્રિયાને સ્થાપન કહેવામાં આવે છે। તો આવી રીતે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાને નાઇટ્રોજન
સ્થાપન કહેવામાં આવે છે. હવે કુદરતમાં કેવી કમાલ છે કે કુદરત છે કે જેમાં વીજળીના ચમકારા અને આપણા જે પારજાંબલી કિરણો છે ને એટલે કે યુવી રેસ, તો એ યુવી રેસ શું કરશે, નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનને શેમાં ફેરવશે, તો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે છે. આ જે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરશે, ઉર્જા પૂરી પાડશે. બરાબર, એટલે કે આ નાઇટ્રોજનને આ નાઇટ્રોજન ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે, નાઇટ્રોજન ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે એટલે કે NO2 NO3 બરાબર, તો આ બધા શું કહેવાય, નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોડાવાની જે પ્રક્રિયા છે, બરાબર ને, સોરી NO3ની N2. તો આવી રીતે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 N2O સ્વરૂપમાં ફેરવવા માટે ઉર્જાની જરૂરિયાત રહે છે. તો એ ઉર્જા કોણ પૂરી પાડે છે, તો એ ઉર્જા વીજળીના ચમકારા અને યુવી રેસ પૂરી પાડે છે. જો કુદરતના કરિશ્મા કેવા છે કે વીજળીના ચમકારા અને યુવી રેસ એમ જોવા જાય તો ફાયદાકારક પણ અમુક અંશે છે. હવે વનસ્પતિ છે તો વનસ્પતિમાં શું થશે કે આજે ઔદ્યોગિક, હવે આપણે ખબર જ છે કે હમણાં આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી ખૂબ જ ડેવલપ થયેલી છે. તો એ જે ઇન્ડસ્ટ્રી ખૂબ જ ડેવલપ થયેલી છે તો આજે એને આપણે કહીએ કે ઔદ્યોગિક દહન. બરાબર, આજે ઔદ્યોગિક દહન છે, ત્યારબાદ ઔદ્યોગિક દહન પછી જંગલમાં જે લાગેલી આગ હોય, જંગલમાં લાગેલી શું હોય, આગ. જંગલમાં પણ આગ તો લાગે ને, જંગલમાં લાગેલી આગ તેમજ વીજ ઉત્પાદન જે કેન્દ્ર હોય, વીજ ઉત્પાદન કેન્દ્ર હોય, તો આ જે ઔદ્યોગિક દહન છે, જંગલમાં લાગેલી આગ છે તેમજ આ જે વીજ ઉત્પાદન કેન્દ્ર છે તે એ શું કરશે, તો એ પણ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. આ બધા શું છે, તો આ બધા વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. બરાબર, એટલે કે આમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. તો આવી રીતે વનસ્પતિ છે તો વનસ્પતિને નાઇટ્રોજન મેળવવા માટે તમે જો કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે. હવે આ જે મૃત વનસ્પતિ છે, મૃત વનસ્પતિ હોય, મૃત વનસ્પતિ હોય કે મૃત પ્રાણી હોય, તો આવી રીતે મૃત વનસ્પતિ અને પ્રાણી એ લોકોનું શું થશે, સડી જાય એટલે સૂક્ષ્મજીવો દ્વારા એનું શું થશે, વિઘટન થાય છે. અને સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય તો સૂક્ષ્મજીવો દ્વારા જે નાઇટ્રોજન કાર્બનિક સંયોજન હોય ને, એટલે કે નાઇટ્રોજન ધરાવતા જે કાર્બનિક સંયોજન હોય, તો નાઇટ્રોજન ધરાવતા જેમ કે પ્રોટીન છે, વિટામિન છે, ન્યુક્લિક એસિડ છે, એ બધા શું છે કે જેના બંધારણમાં નાઇટ્રોજન આવેલા છે. તો એ નાઇટ્રોજન ધરાવતા જે કાર્બનિક સંયોજનો હશે તો એનું રૂપાંતર કેમાં થાય છે, તો એનું રૂપાંતર એમોનિયામાં થાય છે. તો એમોનિયામાં જે રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને એમોનિફિકેશન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે, તો એને એમોનિફિકેશન કહેવામાં આવે છે. તો આવી રીતે મૃત થઈ ગયેલી વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે જેમાં આ જે કાર્બનિક નાઇટ્રોજન હોય તેનું શું થશે, વિઘટન થશે અને વિઘટન થઈને એનું રૂપાંતર કેમાં થશે, એમોનિયામાં થશે. તો એ એમોનિયામાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે, તો એને એમોનિફિકેશન કહેવામાં આવે છે. જેથી કરીને શું થશે, વનસ્પતિ આ બધી એમોનિફિકેશનની પ્રક્રિયા થાય એટલે એમોનિયા શું થાય, તો મુક્ત થાય છે. તો આમાંથી કેટલોક એમોનિયા શું થશે, બાષ્પ સ્વરૂપે ક્યાં જશે, વાતાવરણમાં જતો રહેશે.
કેટલોક એમોનિયાનો જથ્થો છે તે બાષ્પ સ્વરૂપે જતો રહેશે અને કેટલોક એમોનિયાનો જે જથ્થો છે એ શું થશે, અહીંયા આપણે ઇઝીલી લખીએ. હા ચાલો, કેટલોક એમોનિયા છે તેનો જથ્થો શું થશે, બાષ્પ સ્વરૂપે ઉડી જશે, એટલે કે વાતાવરણમાં જશે, અને કેટલોક શું થશે, ભૂમિમાં જતા રહેશે. એટલે મોટાભાગનો જથ્થો એમ જોવા જાય તો જમીનમાં જ જાય છે, કારણ કે જમીનમાં જશે તો પછી વનસ્પતિને મળી જશે ને. બધા જ બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ચાલ્યું જશે તો પછી વનસ્પતિને મળશે શું, કંઈ નહીં, વનસ્પતિને કંઈ નહીં મળે. તો મોટાભાગનો જથ્થો ક્યાં જશે, તો ભૂમિમાં શોષણ પામે છે. હવે આ તમને એમ થશે કે આ નાઇટ્રોજન ચક્રમાં એકચ્યુઅલી આ પહેલાં સમજીએ છીએ કે નાઇટ્રોજન ક્યાંથી આવી શકે, બરાબર ને. આપણે શું સમજીએ છીએ કે વનસ્પતિના શોષણ માટે નાઇટ્રોજન જે છે તે ક્યાંથી મળી રહે છે, કારણ કે ડાયરેક્ટ નાઇટ્રોજનનું શોષણ તો નથી થતું, એટલે શું થાય, એ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે, એમોનિયા સ્વરૂપમાં ફેરવાય છે. તો આપણે એ જ જોઈએ છે કે કઈ રીતે એ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાયું અને એમોનિયા સ્વરૂપમાં ફેરવાયું. તો એ આપણે જોઈ લીધું. હવે આપણે જે ભૂમિમાં રહેલા જે એમોનિયા છે તેની વિશે વાત કરીએ. તો કે મોટાભાગનો જે એમોનિયા છે તે ભૂમિ છે, તો ભૂમિમાં જતા રહે છે, અને ભૂમિમાં જઈને શું થશે કે જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે ને, તો જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે તો એ સૂક્ષ્મજીવોની મદદથી શું થશે, એ જે એમોનિયા છે તે એમોનિયા કોની સાથે જોડાઈ જશે, ઓક્સિજન સાથે જોડાઈ જશે, અને એમોનિયા ઓક્સિજન સાથે જોડાઈને 2NO2 માઇનસમાં કન્વર્ટ થાય છે, એટલે કે નાઇટ્રાઇટમાં કન્વર્ટ થાય છે. નાઇટ્રાઇટમાં શું થશે, કન્વર્ટ થશે. પછી આ જે નાઇટ્રાઇટ છે ને, તો આ નાઇટ્રાઇટ પાછા શેની સાથે જોડાશે, તો આ જે નાઇટ્રાઇટ જે છે તે પાછો ઓક્સિજનના બે અણુ સાથે, એક જ અણુ સાથે જોડાય છે. શેની સાથે જોડાય છે, ઓક્સિજનના એક જ અણુ સાથે જોડાય છે, અને એક જ અણુ સાથે જોડાઈને એ નાઇટ્રેટમાં કન્વર્ટ થઈ જાય છે. તો આવી રીતે જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એ શું કરશે, એમોનિયા છે તો એમોનિયાનું રૂપાંતર નાઇટ્રેટમાં કરે છે. પાછું રિપીટ કરું છું, સૂક્ષ્મજીવો જમીનમાં રહેલો જે એમોનિયા છે તે એમોનિયાને ઓક્સિજન સાથે જોડશે, જોડીને એને નાઇટ્રાઇટમાં કન્વર્ટ કરશે, નાઇટ્રાઇટમાંથી ફરી પાછું એને ઓક્સિજન સાથે જોડશે અને એને નાઇટ્રેટમાં કન્વર્ટ કરે છે. હવે સૂક્ષ્મજીવોના નામ સાથે સમજીએ કે આ જે એમોનિયા છે, એમોનિયાનું રૂપાંતર કોનામાં થાય છે, નાઇટ્રાઇટમાં થાય છે. તો એમોનિયાનું રૂપાંતર નાઇટ્રાઇટમાં નાઇટ્રોકોકસ અથવા તો નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ જે એમોનિયા છે તો એમોનિયાનું ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટ બને છે, અને એની માટે જવાબદાર જો બેક્ટેરિયા હોય તો નાઇટ્રોસોમોનાસ અથવા નાઇટ્રોકોકસ. આ ખાસ બેક્ટેરિયાના નામ યાદ રાખવાના કે એમોનિયામાંથી નાઇટ્રેટ છે, એમોનિયા છે તો એમોનિયામાંથી નાઇટ્રાઇટમાં રૂપાંતર કયા બેક્ટેરિયા દ્વારા થાય છે, તો નાઇટ્રોસોમોનાસ અથવા તો નાઇટ્રોકોકસ. પછી આ જે નાઇટ્રાઇટ છે તો નાઇટ્રાઇટનું ફરી પાછું શું થશે, ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશન દ્વારા એનું રૂપાંતર શેમાં થાય છે, તો એનું રૂપાંતર નાઇટ્રેટમાં થાય છે, અને એની માટે જો જવાબદાર બેક્ટેરિયા હોય તો કોણ છે, નાઇટ્રોબેક્ટર. તો આ ખાસ બેક્ટેરિયાના નામ યાદ રાખવાના, અને કઈ પ્રક્રિયા થાય છે એ પણ યાદ રાખવાની કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. તો આ જે પ્રક્રિયા થાય છે ને કે ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તો એને શું કહેવામાં આવે, તો એને નાઇટ્રીફિકેશન કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાઓ જે થઈ, આપણે આ બે પ્રક્રિયાઓ જોઈ ગયા ને, આ બે પ્રક્રિયાઓને શું કહેવામાં આવે, નાઇટ્રીફિકેશન. આ નામ યાદ રાખવાનું પ્રક્રિયાનું નામ શું આવે, નાઇટ્રીફિકેશન. હવે અમુક નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જે હોય ને, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા, યાદ રાખજો, જ્યાં વડ કયો આવશે,
નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. તો નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા એટલે શું થાય કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા. તો આ જે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કહેવાય રસાયણ સંશ્લેષી સ્વાવલંબી હોય છે. કેવા હોય છે? તો એ રસાયણ સંશ્લેષી સ્વાવલંબી હોય છે. બરાબર ને? તો કેવા હોય? રસાયણ સંશ્લેષી સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો હવે આ પ્રકારે જે નિર્માણ પામેલો જે નાઇટ્રેટ છે તો એ નાઇટ્રેટ કેવું શોષણ કરવું વનસ્પતિ દ્વારા ઇઝી બને છે. વનસ્પતિ નાઇટ્રોજનનું શોષણ કરી શકે એટલે એમોનિયા છે તો એમોનિયાનું રૂપાંતર કેમાં થશે? તો એમોનિયાનું રૂપાંતર નાઇટ્રેટમાં થાય છે. તો આ પ્રકારે જે નિર્માણ પામેલો જે નાઇટ્રેટ છે તો એ નાઇટ્રેટનું શોષણ કોણ કરશે? મૂળ દ્વારા ક્યાં જશે? તો પર્ણમાં જાય છે. અને પર્ણ છે તો પર્ણ હવે શું કરશે? ઉલટી પ્રક્રિયા કરશે. ઉલટી પ્રક્રિયા એટલે કે હવે એ રિડક્શનની પ્રક્રિયા કરશે. ત્યાં કઈ થઈ ગઈ? ઓક્સિડેશનની, કારણ કે કાર્બનિક સંયોજનો સાથે નાઇટ્રોજન જોડાય છે, તમને ખબર જ છે. તો હવે આ જે નાઇટ્રેટ છે નાઇટ્રેટનું વહન ક્યાં સુધી થશે? પર્ણ થશે. પર્ણમાં કઈ પ્રક્રિયા થશે? તો પર્ણમાં રિડક્શનની પ્રક્રિયા થાય. રિડક્શનની પ્રક્રિયા દ્વારા શું બને છે? એમોનિયા બને છે. હવે તમને ખબર જ છે કે એમિનો સમૂહ કયા જૈવ અણુનો મહત્વનો ઘટક છે? તો એમિનો એસિડ. તો આ જે એમોનિયા છે તે કોની સાથે? કાર્બનિક તત્વો સાથે જોડાઈને શું બનાવે છે? તો એમિનો એસિડ બનાવે છે. તો પર્ણમાં થઈ ગયું ને કાર્બનિક સંયોજન કે નાઇટ્રેટ પર્ણ સુધી વહન પામશે. પર્ણમાં એનું રિડક્શન થશે. રિડક્શન થઈને એમોનિયા બનશે અને એમોનિયામાંથી શું બને? એમિનો એસિડ બને છે. પછી આવી રીતે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ બનશે. તો થઈ ગયા આ એક પ્રક્રિયા. તો આવી રીતે એમિનો એસિડ છે તો એમિનો એસિડમાં એમિનો સમૂહ આવેલો હોય છે. તો આવી રીતે ભૂમિ છે તો ભૂમિમાં પણ હવે જમીન છે તો જમીનમાં પણ નાઇટ્રેટ તો હોવાનું જ ને કે નહીં હોવાનું? તો જમીનમાં જે હવે આપણે વાત કરીએ આ પર્ણમાં વાત કરી, આ કેમાં વાત કરી? પર્ણ. હવે જમીનમાં વાત કરીએ તો જમીનમાં જે નાઇટ્રેટ હોય ને તો એ નાઇટ્રેટનું શું થશે? ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય છે. અહીંયા યાદ રાખજો કઈ પ્રક્રિયા? ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય છે. અને ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા શું થશે? નાઇટ્રોજન છે તે મુક્ત થાય છે એટલે કે N2 છૂટો પડે છે. શું છૂટો પડે છે? N2 છૂટો પડે છે. તો આવી રીતે ભૂમિ છે તો ભૂમિમાં આવેલ જે નાઇટ્રેટ છે તો નાઇટ્રેટનું શું થશે? ડીનાઇટ્રિફિકેશન થશે અને ડીનાઇટ્રિફિકેશન દ્વારા શું થશે? નાઇટ્રોજન છે તે રિડક્શન પામે છે. તો હવે એની માટે જમીન છે તો આ પ્રક્રિયા કરવા માટે પણ બેક્ટેરિયા તો કોઈ હાજર હશે ને તો એની માટે બે બેક્ટેરિયા છે. પહેલું સ્યુડોમોનાસ અને બીજું થાયોબેસિલસ બેક્ટેરિયા. કયો? સ્યુડોમોનાસ બેક્ટેરિયા અને બીજો છે થાયોબેસિલસ બેક્ટેરિયા. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એમોનિયાનું નાઇટ્રાઇટમાં કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? નાઇટ્રેટમાં કયા બેક્ટેરિયા થાય છે? પછી નાઇટ્રેટનું નાઇટ્રોજનમાં કન્વર્ટ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? અથવા તો પ્રક્રિયામાં ભાગ લેતા બેક્ટેરિયા કયા છે તે તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે ચક્ર દ્વારા સમજીએ. તો અહીંયા પહેલાં ચક્ર દોરી જાઉં છું. વાતાવરણીય N2 બરાબર. હવે વાતાવરણનો જો N2 છે કારણ કે વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કોણ હોય છે? તો નાઇટ્રોજન હોય છે ને.
તો વાતાવરણનો જો N2 છે તો એનું જૈવિક આપણે હમણાં જોયું તેને શું કહે, જો સજીવો દ્વારા જે સ્થાપન થાય ને એને શું કહેવાય, જૈવિક. તો જૈવિક નાઇટ્રોજન સ્થાપન, વાતાવરણીય જે નાઇટ્રોજન છે તો એનું જૈવિક સ્થાપન કેમાં થાય છે, તો એમોનિયામાં થાય છે. ત્યારબાદ આપણે જોયું ઔદ્યોગિક દહન ને બધું જોઈ ગયા ને, કે જંગલમાં આગ લાગવી, ઔદ્યોગિક દહન થવું, તો એ શું કરશે, તો ઔદ્યોગિક દહન ને બધું થાય ત્યારે શું થશે, તો ત્યારે ઔદ્યોગિક દહન દ્વારા સજીવો દ્વારા નાઇટ્રોજનનું જે સ્થાપન છે, તો નાઇટ્રોજનનું સ્થાપન કયા સ્વરૂપે થાય છે, તો એમોનિયા સ્વરૂપે થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે જૈવિક તત્વો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન એમોનિયામાં થશે અને ઔદ્યોગિક દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જે છે તે એમોનિયામાં થાય છે. અને તમને ખબર જ છે એમોનિયા જે છે તો એમોનિયાનું રૂપાંતર કેમાં થાય છે, તો એમોનિયાનું રૂપાંતર પહેલાં એમોનિયા છે તો એમોનિયાનું રૂપાંતર NO2 માઇનસમાં થશે અને NO2 માઇનસમાંથી રૂપાંતર કેમાં થાય છે, તો NO3 માઇનસમાં થાય છે. તો હવે વીજળીના ચમકારા અને ડિનાઇટ્રિફિકેશન દ્વારા વીજળીના ચમકારા અને ડિનાઇટ્રિફિકેશન, બરાબર, ડિનાઇટ્રિફિકેશન અને વીજળીના ચમકારા, તો આ બંને છે તો બંને દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં થશે, તો નાઇટ્રેટમાં થાય છે. યાદ રાખજો, આ બંને દ્વારા એમોનિયા અને આ બંને દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કોના સ્વરૂપે થાય છે, તો NO3 માઇનસ સ્વરૂપે થાય છે. અને આ વચ્ચે આપણે એની માટે કયો શબ્દ યુઝ કરી શકીએ, સેતુ. સેતુ એટલે કે જરૂર હશે ત્યારે આનું આમાં અને આમાં કન્વર્ટ થાય છે અને આનું આમાં અને આમાં કન્વર્ટ થયા કરે છે. એટલે કે આ એક પ્રકારનું શું કહેવાય, NO2 જે છે ભૂમિ નાઇટ્રોજન સેતુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે તમને ખબર જ છે આ જે છે તો આનું શોષણ કોણ કરશે, વનસ્પતિ કરશે. વનસ્પતિ એનું શું કરે, શોષણ કરે છે, મૂળ દ્વારા એનું શોષણ કરે. શોષણ કરીને શું બનાવે, કાર્બનિક તત્વો બનાવે છે. કાર્બનિક તત્વો બનાવીને એટલે એની માટે કયો શબ્દ વપરાશે, જૈવ ભાર શબ્દ વપરાય છે. કયો, કે નાઇટ્રોજન જમીનમાંથી શોષણ પામીને પર્ણમાં જશે, પર્ણમાં એમિનો એસિડ પ્રોટીન બનાવે એટલે કે કાર્બનિક સંયોજનો બનાવે, તો એને કયો બળ વપરાય, તો જૈવ ભાર બળ વપરાય છે. વનસ્પતિને કોણ ખાશે, તો પ્રાણી ખાશે. તો પ્રાણીમાં પણ કાર્બનિક તત્વોનું સંયોજન થશે નાઇટ્રોજન સાથે, તો એની માટે કયો શબ્દ વપરાય, પ્રાણી જૈવ ભાર થાય છે. કોઈ તો અમર હોતું નથી, બંને શું થશે, મૃત્યુ પામે છે ને. તો આ વનસ્પતિ અને પ્રાણી બંનેનો જૈવ ભાર મૃત્યુ પામે. મૃત્યુ પામે એટલે શું થાય, સડો લાગે. મૃત્યુ પામે પછી સડો લાગે. સડો લાગે એટલે શું થાય, સૂક્ષ્મ જીવો દ્વારા કઈ પ્રક્રિયા થશે, વિઘટનની પ્રક્રિયા થાય. વિઘટનની પ્રક્રિયા થાય એટલે કે જે કાર્બનિક નાઇટ્રોજન સંયોજન છે તેનું શું થશે, એમોનિફિકેશન થશે. અને એમોનિફિકેશન દ્વારા એનું રૂપાંતર કેમાં થાય છે, તો એમોનિયામાં થાય છે. પછી એમોનિયા ફરી પાછા આનામાંથી આનામાં કન્વર્ટ થશે. તો આવી રીતે નાઇટ્રોજન સાયકલ જે ચાલ્યા કરે છે કે વાતાવરણીય અણુ અને આમાં કન્વર્ટ કરે છે. પછી આનું શોષણ વનસ્પતિ દ્વારા થશે. વનસ્પતિને કોણ ખાશે, તો પ્રાણી ખાશે. બંને મૃત્યુ તો પામવાના છે એટલે એ જૈવ ભારનો શું થાય, સડો લાગે. સડો લાગે એટલે સૂક્ષ્મજીવો દ્વારા એનું વિઘટન થાય એટલે કઈ પ્રક્રિયા થશે, એમોનિફિકેશન. એમોનિફિકેશન થાય એટલે શું થાય, એમોનિયા મુક્ત થાય છે. તો આવી રીતે જે સાયકલ છે તે કોન્સ્ટન્ટ ચાલ્યા કરે છે. તો અહીંયા તમારો જે નાઇટ્રોજન ચક્રનો જે ટોપિક છે એ કમ્પ્લીટ થયો. આપણે નાઇટ્રોજન ચક્ર છે તો નાઇટ્રોજન ચક્રમાં એક વર્ડ જોઈ ગયા, જૈવિક નાઇટ્રોજન સ્થાપન. તો એ જે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય છે એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા સજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે તેના વિશે હવે આપણે આ ટૉપિકમાં ચર્ચા કરીશું. તો આજનો ટૉપિક છે આપણો જૈવિક નાઇટ્રોજન સ્થાપન. જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે સજીવો છે તો સજીવો દ્વારા જે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું એમોનિયામાં જે રિડક્શન થાય તો એટલા માટે એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે. એટલે કે સૂક્ષ્મજીવોની મદદથી શું થશે કે જે N2 છે, અહીંયા પ્યોર ફોર્મ N2, તો N2 છે તેનું એમોનિયામાં રિડક્શન થવાથી તેને શું કહેવાય, જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે.
હવે તમને ખબર જ છે કે હવા છે તો હવામાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન રહેલો છે, પણ એવા બહુ ઓછા સજીવો છે કે જે વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન છે તેનું સ્થાપન કરી શકે છે. પણ ઓછામાં કોણ? તો ઓછામાં એક્ઝામ્પલ છે આદિકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રીય સજીવો છે કે જે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કેવા છે? તો વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે. પરિણામે આદિકોષ કેન્દ્રી સજીવો કે જેને નાઇટ્રોજન સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે. તો એ કેવી રીતે કરશે તે જોઈએ. કે તમને ખબર જ છે નાઇટ્રોજન છે તે 2 પરમાણુના બનેલા છે અને બંને પરમાણુ એકબીજા સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો એમનું શું થશે? નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં એનું રૂપાંતર કેમાં થાય છે? તો નાઇટ્રોજિનેઝમાં થાય છે. હવે ઘણી વનસ્પતિ છે કે જેમાં લેગ હિમોગ્લોબિન આવેલું હોય. તો તમને એમ થાય કે લેગ હિમોગ્લોબિન શું છે? તો લેગ હિમોગ્લોબિન જે છે તો લેગ હિમોગ્લોબિન એ ઓક્સિજન ગ્રાહી છે. જેમ કે આપણું એક્ઝામ્પલ લઈએ તો આપણામાં કેવું ઓક્સિજન ગ્રાહી તરીકે કોણ આવેલું છે? તો હિમોગ્લોબિન આવેલું છે. તો વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો એમાં શું આવેલું હોય? લેગ હિમોગ્લોબિન ઓક્સિજન ગ્રાહી અણુ છે. તો એ ઓક્સિજન ગ્રાહી અણુની કેમ જરૂર પડે છે? કારણ કે ઘણી વનસ્પતિમાં કેવું છે કે આ જે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે ને એ ઓક્સિજન પ્રત્યે બહુ સંવેદનશીલ હોય છે. ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા એમની અઘરી થઈ જાય, સંવેદનશીલ હોય. એટલે કે એમોનિયા બનવાની જગ્યા પર બીજું જ કંઈ બની જાય. આપણે એવી રીતે લઈએ તો કહી શકાય. તો શું થશે? ઓક્સિજન પ્રત્યે આ નાઇટ્રોજિનેઝ બહુ સંવેદનશીલ હોવાને પરિણામે એવી વનસ્પતિમાં શું આવેલું હોય? તેવી વનસ્પતિમાં લેગ હિમોગ્લોબિન આવેલું હોય છે કે જે શું કરશે? એ લેગ હિમોગ્લોબિન એમને ઓક્સિજન કારણ કે વહનમાં મદદ કરે છે. કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિની પણ ઓક્સિજનની આવશ્યકતા હોય છે. કારણ કે વનસ્પતિમાં બી જારક શ્વસન થાય છે અને જારક શ્વસન ત્યારે થશે ઓક્સિજનની હાજરીમાં. તત્વ ઉર્જાની પ્રાપ્તિ થાય છે ને. હવે આ નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો છે ને તો એ સૂક્ષ્મજીવો કેવા હોય? 2 પ્રકારના હોય. કાં તો મુક્તજીવી કાં તો સહજીવી. મુક્તજીવી એટલે કે એકલા પોતાની જાતે પણ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે કેપેબલ હોય છે. અને સહજીવી એટલે શું કહેવાય? કે વનસ્પતિના મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે અને ત્યાં રહીને શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને સ્થાપન કરીને વનસ્પતિને નાઇટ્રોજન આપે છે. કારણ કે કેટલીક વનસ્પતિના મૂળ એટલા કેપેબલ હોતા નથી કે જાતે નાઇટ્રોજનનું શું કહેવાય? સ્થાપન કરી શકે. તો પરિણામ સ્વરૂપ ખાસ કરીને કઠોર વર્ણની વનસ્પતિ તેમાં શું થાય? મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે અને મૂળ ગંડિકાનું નિર્માણ થાય એમાં કોણ રહેશે? તો બેક્ટેરિયા રહેશે અને બેક્ટેરિયા શું કરશે? પછી એમને નાઇટ્રોજન આપશે. તો આવી રીતે નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો ક્યાં તો મુક્તજીવી હશે ક્યાં તો સહજીવી હોય છે. તો પહેલાં આપણે મુક્તજીવી વિશે વાત કરીએ. તેના વિશે વાત કરીએ તો મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક વિશે વાત કરીએ તો તમને ખબર જ છે સૂક્ષ્મજીવો છે તો સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના, જારક શ્વસન કરતા અને અજારક શ્વસન કરતા. તો જારક સૂક્ષ્મજીવો અને અજારક સૂક્ષ્મજીવો. તો જારક સૂક્ષ્મજીવોના એક્ઝામ્પલ છે એઝેટોબેક્ટર અને બાયજર્નિકિયા. આ બંને શું કરે છે? પોતાની રીતે સ્વતંત્ર નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એવી રીતે અજારક સૂક્ષ્મમાં રોડોસ્પાઇરિલિયમ. તો આ બંને કેવા છે? મુક્ત. આ બધા 3 કેવા છે? તો 3 જે છે તે મુક્તજીવી છે કે જાતે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એવી રીતે બેસિલસ છે તો બેસિલસ પણ કેવું છે? મુક્તજીવી છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે. અને નીલહરિત બેક્ટેરિયા પણ મુક્તજીવી છે. એના વિના અને નોસ્ટોક એનું એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીએ સહજીવી વિશે. તો સહજીવી એટલે કે કેટલીક સિમ્બીકુળની વનસ્પતિ છે તો વનસ્પતિ સાથે બેક્ટેરિયા જે છે તે શું કરે? સહજીવન ગુજારે છે. પણ સિમ્બીકુળની વનસ્પતિના ક્યાં? તો સિમ્બીકુળની વનસ્પતિના મૂળ સાથે બેક્ટેરિયા શું કરે છે? મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે અને મૂળ ગંડિકામાં રહે છે અને રહીને સહજીવન ગુજારે છે. તો તમને સહજીવન ગુજારે એટલે શું કરશે? કે વનસ્પતિ જે છે ને વનસ્પતિ શું કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે ને તો એ ખોરાક કોને આપી દેશે? બેક્ટેરિયાને આપશે. અને બેક્ટેરિયા શું કરશે? એના રિપ્લેસમાં એને નાઇટ્રોજન આપે છે. એટલે પરસ્પર બંને એકબીજાને શું કરે છે? હેલ્પ કરે છે. કોઈ એકબીજાને નુકસાન કરતું નથી. તો આવી રીતે એક્ઝામ્પલ લઈએ તો ક્લોવર, વટાણા, મસૂર, બગીચાના
વટાણા, બ્રોક બેન્સી કે જેને બાફડા કહેવામાં આવે છે, ક્લોવર બીન કે જેને ગંગેટી અથવા તો વાલપર કહેવામાં આવે છે, કે જેમના મૂળમાં આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે શું કરે છે, મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે અને નિર્માણ કરીને ત્યાં રહે છે અને રહીને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને નાઇટ્રોજનનું જે સ્થાપન કરે છે પછી એ કોને આપે, તે વનસ્પતિને આપે છે. હવે જરૂરી નથી કે દર વખતે કઠોર વર્ગની વનસ્પતિમાં જ આવું જોવા મળે, અન્ય વનસ્પતિમાં પણ પોસિબલ છે. તો અન્ય વનસ્પતિ છે ને, તો અન્ય એટલે કે કઠોર વર્ગ સિવાયની વનસ્પતિ, લેગ્યુમિનોસી સિવાયની વનસ્પતિની વાત કરીએ તો કઠોળ વર્ગ સિવાયની જે વનસ્પતિ છે તો એ સિવાયની વનસ્પતિના જે મૂળ છે તે એ મૂળ સાથે આ જે ફ્રેન્કિયા બેક્ટેરિયા છે, નામ બી કેવું મસ્ત છે ફ્રેન્કિયા, તો એ ફ્રેન્કિયા બેક્ટેરિયા જે શું કરશે, નાઇટ્રોજન સ્થાપક ગ્રંથિઓ એટલે કે ગંડિકા ઉત્પન્ન કરે છે અને ગંડિકા ઉત્પન્ન કરીને ત્યાં રહે છે. રહીને કયું જીવન ગુજારે છે, તો સહજીવી જીવન ગુજારે છે. એટલે કે આ ફ્રેન્કિયા શું કરશે, ફ્રેન્કિયા નાઇટ્રોજનનું સ્થાપન કરશે, કરીને કોને આપશે, તે વનસ્પતિને આપે છે અને એના રિપ્લેસમાં વનસ્પતિ ફ્રેન્કિયાને શું આપશે, તો ખોરાક, કાર્બનિક, બરાબર ને, કાર્બોદિત પદાર્થ આપે છે. તો આવી રીતે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું સૂક્ષ્મજીવોની મદદથી એમોનિફિકેશન એટલે કે પ્રક્રિયા થાય છે, એમોનિયા બને છે અને વનસ્પતિને મળી રહે છે. કોને મળે છે, અલ્ટિમેટલી કોને મળશે, તે વનસ્પતિને જ મળશે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે કયો વર્ડ જોયો, ગંડિકા. કયો વર્ડ જોયો, ગંડિકા. ગંડિકા એટલે કે મૂળમાં એક ગ્રંથિનું નિર્માણ થાય છે તો એને શું કહેવામાં આવે, ગંડિકા. અને મૂળમાં નિર્માણ થાય એટલે એને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. તો હવે મૂળ ગંડિકાનું નિર્માણ કેવી રીતે થાય તેના વિશે આપણે વાત કરીએ. આમાં આ જે આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન જોયું ને, તો જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં તમારે ખાસ યાદ રાખવાનું, એમાં યાદ રાખવાના બેક્ટેરિયાના એક્ઝામ્પલ, કયા બેક્ટેરિયા મુક્તજીવીમાં આવે છે અને કયા બેક્ટેરિયા શેમાં આવે, સહજીવીમાં આવે. એમ જોવા જઈએ તો ફ્રેન્કિયા અને રાઇઝોબિયમ બંને પણ મુક્તજીવી રહી શકે છે. એવું જરૂરી નથી કે દર વખતે એમને મૂળની જરૂર પડે. એ લોકો ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર પણ જીવન ગુજારી શકે છે. હવે જોઈએ મૂળ ગંડિકાનું નિર્માણ. હવે મૂળ ગંડિકાનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ. તો સિમ્બિકુળની વનસ્પતિ છે, તો સિમ્બિકુળની વનસ્પતિ કે જેના મૂળ કઈ વનસ્પતિ, ખાસ કરીને વધારે પડતી સિમ્બિકુળની વનસ્પતિમાં જોવા મળે, એટલે કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળે, એટલે એના વિશે વાત કરીએ. તો આવી રીતે સિમ્બિકુળની વનસ્પતિ છે, તો સિમ્બિકુળની વનસ્પતિના મૂળ ઉપર રહેલી નાની મોટી ગાંઠોને શું કહેવામાં આવે, મૂળ ગંડિકા કહેવાય છે. એટલે કે હવે આ ધારો કે આપણે વાત કરીએ કે સિમ્બિકુળની વનસ્પતિનું મૂળ છે, તો એ જે મૂળ છે ને, તો એ મૂળની ઉપર આવી રીતે નાની મોટી સાઇઝની ગાંઠ જોવા મળે છે. તો આ જે નાની મોટી સાઇઝની બહારની તરફ જે ગાંઠ જોવા મળે તો એને શું કહેવામાં આવે, તો એને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. અને બહારની તરફ નિર્માણ પામે છે એટલે એને શું કહેવામાં આવે, બહિરુદ્ધ ભેદ કહેવામાં આવે છે. તો આ કંઈ મૂળ ગંડિકાનું નિર્માણ એટલે એમ તરત ને તરત થતું નથી. એ કોની, મૂળ અને બેક્ટેરિયા વચ્ચે આંતરક્રિયા થાય છે. સ્ટેપ બાય સ્ટેપ મૂળ અને બેક્ટેરિયા વચ્ચે શું થશે, આંતરક્રિયા થશે અને મૂળ અને બેક્ટેરિયા વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે, જેના પરિણામ સ્વરૂપ ફાઇનલી મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. તો હવે એ કેવી રીતે થાય છે તે આપણે જોઈ લઈએ. હવે તમને વનસ્પતિ છે તો વનસ્પતિ
ની આંતરિક રચના તો ખબર જ હશે, આઈ હોપ કે ભૂલી નહીં ગયા હોય. જેમ કે આ અધિસ્તર કે જેમાંથી શેનું નિર્માણ થાય છે? મૂળ રોમનું નિર્માણ થાય છે. હવે આ વનસ્પતિનો આ અધિસ્તરવાળો ભાગ, એની અંદર શું આવેલા હોય? તો એની અંદર બાહ્યના કોષો આવેલા હોય છે. તો હવે શું થશે કે ધીરે ધીરે હવે આ જે મૂળ ગંડિકાનું નિર્માણ છે ને, તો મૂળ ગંડિકાના નિર્માણના આપણે 4 સ્ટેપ જોઈશું. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ જોઈશું. પહેલા સ્ટેપમાં શું થશે કે અહીંયા આ જમીનનો ભાગ, આ કયો ભાગ? જમીનનો ભાગ. તો અહીંયા શું આવેલા હોય? તો અહીંયા આવી રીતે બેક્ટેરિયા આવેલા હોય છે. હવે આ જે બેક્ટેરિયા છે ને એ શું થાય? પહેલો સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? ફર્સ્ટ સ્ટેપ કે જેમાં બેક્ટેરિયાનું બહુગુણન થાય. બહુગુણન એટલે કે બેક્ટેરિયા આપણે એમ કે પ્રજનન કરશે એટલે કે સમભાજનની ક્રિયા કરે, અને સમભાજનની ક્રિયા કરીને શું કરશે? પોતાની સંખ્યામાં વધારો કરશે. એટલે કે આવી રીતે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તે શું કરશે? મૂળ છે તો મૂળની આસપાસ બહુગુણન પામે છે, અને બહુગુણન પામીને શું થાય? એ વસાહતની રચના કરે છે. પછી ધીરે ધીરે એ શું થશે? ધીરે ધીરે આ જે વસાહત છે ને તે શું થશે? આવી રીતે મૂળની આસપાસ ગોઠવાઈ જશે. કાં જ ગોઠવાઈ જશે? મૂળનું જે આ અધિસ્તર છે ને, આ અધિસ્તર છે, તો અધિસ્તર અને આ મૂળ રોમ છે. તો ફર્સ્ટ સ્ટેપમાં શું થાય કે બહુગુણન પામશે. બહુગુણન પામીને એ આવી રીતે અધિસ્તરના કોષો અને મૂળ રોમના કોષોની આસપાસ ગોઠવાઈ જાય છે. પછી ગોઠવાશે અને મૂળ રોમ એના લીધે શું થશે? ગોઠવાય એટલે મૂળ રોમ આવી રીતે વળે છે. મૂળ રોમ શું થઈ જશે? આવી રીતે વળે છે. તો આ થઈ ગઈ ફર્સ્ટ સ્ટેપ. કારણ કે એ વળે ને એના લીધે શું થશે? સૂક્ષ્મજીવોનો પ્રવેશ કેવો થઈ જશે? ઇઝી થઈ જશે. હવે આપણે વાત કરીએ સેકન્ડ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે કે આવી જે તાતણા જેવી રચના ઉત્પન્ન થાય ને એના લીધે શું થશે કે આ જે સૂક્ષ્મજીવો શું કરશે? મૂળ રોમ મારફતે અંદર પ્રવેશે, અને અંદર ક્યાં સુધી પ્રવેશે? તો અંદર એ બાહ્યક સુધી પ્રવેશે. એટલે કે બાહ્યક સુધી શું થશે? બેક્ટેરિયાનો પ્રવેશ. બરાબર? બાહ્યક સુધી શું થશે? બેક્ટેરિયાનો પ્રવેશ. તો આવી રીતે આ જે એક જ મૂળ રોમની વાત કરીએ ને, એક જ સંક્રમિત થયેલું જે તાતણા જેવી રચના શું થશે? ઉત્પન્ન થાય છે. આ તાતણા જેવી રચના શું થાય? ઉત્પન્ન થાય છે. આને શું કહેવામાં આવે? વળી જાય, અને આને તાતણા જેવી રચના કહેવામાં આવે છે. એટલે કે અસરગ્રસ્ત દોરો. આને શું કહેવામાં આવે? તાતણા એટલે શું કહેવાય? તાતણા એટલે શું કહેવામાં આવે? અસરગ્રસ્ત દોરા જેવી રચના કે જે શું ધરાવે? તો એ બેક્ટેરિયા ધરાવે છે. એ શું ધરાવે છે? તો એ બેક્ટેરિયા ધરાવે છે. તો આવી રીતે સંક્રમિત એક તાતણા જેવી રચના થાય છે. હવે આ મૂળ રોમ છે તે સંક્રમિત થયેલો નથી, અને જેમાં શું થશે કે બેક્ટેરિયા ક્યાં સુધી પ્રવેશે છે? તો બેક્ટેરિયા બાહ્યક સુધી પ્રવેશે છે. અને હવે શું થશે? સેકન્ડ સ્ટેપ કે જેમાં મૂળ ગંડિકાના નિર્માણની શરૂઆત થશે. શું થશે? નિર્માણની શરૂઆત થાય છે. એટલે બેક્ટેરિયા શું થાય? ધીરે ધીરે ભેગા થાય છે. હવે આપણે વાત કરીએ થર્ડ કે આ જીવાણુઓ શું થશે? અહીંયાથી મુક્ત થઈને કોષમાં દાખલ થાય છે. આ તાતણામાંથી મુક્ત થઈ જશે. મુક્ત થઈને શું થશે? આવી રીતે કોષોમાં દાખલ થાય છે. થર્ડ સ્ટેપ કે જેમાં શું થશે? કોષમાં દાખલ થાય. કોણ? તો બેક્ટેરિયા. હવે આપણે વાત કરીએ ફોર્થ સ્ટેપ કે જેમાં શું થશે કે જે કોષમાં દાખલ થયેલું છે ને એ કોષ શું થશે? વિભેદન પામશે, અને વિભેદન પામીને શું થશે? ગાંઠ જેવી રચના કરે છે.
અને એ જે ગાંઠ જેવી રચના કરે છે તેને કહેવામાં આવે મૂળ ગંડિકા. એને શું કહેવામાં આવે? તો એને મૂળ ગંડિકા કહેવામાં આવે છે, કે જે યજમાનની જે વાહક પેશી સાથે શું કરે, અને આ જે મૂળ ગંડિકા છે ને યજમાનની વાહક પેશી સાથે સુધી સંકળાય. વાહક પેશી એટલે કે જલવાહક અન્નવાહક પેશી સુધી સંકળાયેલી હોય, કે જ્યાં પોષક તત્વોની શું કરે, આપલે કરે છે. ફરી પાછું એકવાર રિપીટ કરું છું, બહુ ઇઝી છે કે મૂળ ગંડિકાનું નિર્માણ જે છે તે કેટલા 4 સ્ટેપમાં ડિવાઈડ થાય છે. એટલે કે સિમ્બિકુળની વનસ્પતિ છે તેમાં શું થશે, બેક્ટેરિયા દ્વારા એક પ્રકારની ગાંઠ જેવી રચના મૂળની બહારની તરફ ઉત્પન્ન થાય છે, તો એને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. તો કેવી રીતે થશે કે બેક્ટેરિયા છે ને, આ જમીન છે, જમીનમાં બેક્ટેરિયા ઓલરેડી હાજર હોય છે. આપણે એક્ઝામ્પલ લઈએ રાઇઝોબિયમ બેક્ટેરિયા, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ઓલરેડી અહીંયા હાજર હશે, તે શું થશે, મલ્ટીપ્લાય થશે, કારણ કે એણે ઇન્ફેક્શન કરવું છે, સંક્રમિત કરવું છે કઈ વસ્તુનું, એટલે એણે પહેલાં શું કરવું પડે, પોતાની સંખ્યા વધારવી પડે. એટલે એ વધારશે, પછી શું થશે, જેના પરિણામ શું થશે, આસપાસ અધિસ્તર અને મૂળ રોમની આસપાસ ગોઠવાઈ જશે. ગોઠવાઈ જાય એટલે મૂળ રોમ શું થાય, બિચારું વળી જશે એટલે ત્યાંથી શું થશે, આ તાત્રા, પછી આપણે કયો વર્ડ યુઝ કરીશું, તાત્રા, કે જેમાંથી બેક્ટેરિયા પ્રવેશે છે, એ દોરી જેવી રચના. બરાબર. પછી એ ક્યાં સુધી જશે, બાહ્યકના કોષો સુધી પ્રવેશ પામશે. પછી બાહ્યકના કોષો શું કરશે, વિભેદન પામે. વિભેદન પામે એટલે જે કોષો બેક્ટેરિયાથી સંક્રમિત થયેલા હોય તે નાઇટ્રોજનના સ્થાપનના કાર્ય કરવા માટે અલગ પડે છે, અને જે અલગ પડે છે એને પ્રક્રિયાને શું કરવું કહેવામાં આવે, વિભેદન. કાર્યને અનુસાર અલગ થવું, એનું વર્ગીકરણ થવું, તેને વિભેદન કહેવામાં આવે છે. તો એ વિભેદન પામે અને એ મૂળ ગંડિકાનું શું કરશે, ધીરે ધીરે કોષો ભેગા મળશે ને એક ગાંઠ જેવી રચના બનાવશે, અને એ જે ગાંઠ જેવી રચના બનાવે તે શું થાય, મૂળ ગંડિકા તરીકે ઓળખાય. અને મૂળ ગંડિકા વાહક પેશી સુધી જોડાય છે, કે જેના લીધે શું થશે, પોષક તત્વોની આપલે થાય છે. શેની આપલે થાય છે, પોષક તત્વોની આપલે થાય છે. તો અહીંયા તમારો મૂળ ગંડિકાના નિર્માણનો જે ટૉપિક છે તે કમ્પ્લીટ થયો.